નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલના સમયમાં એક માતા પિતા માટે પોતાના બાળકને શિક્ષિત કરવું એ જાણે કે એક મોટી ચેલેન્જ બની ગયું છે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખાનગી શાળાઓની મોંઘી ફીઓ વાલીઓની કમર તોડી રહી છે। પરંતુ આવામાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુધારાઓની સાથે અન્ય પણ માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને આના જ કારણે હવે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં દાખલ કરવા લાગ્યા છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળાઓમાં ફ્રીમાં શિક્ષણ તો મળે છે, પરંતુ સાથે સાથે ખાવા પીવાથી લઈને રહેવાની પણ સુવિધા મળે છે। અને એટલું જ નહીં, આ શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસથી લઈને ભવ્ય લાઇબ્રેરીની સુવિધા, કોમ્પ્યુટર લેબ તેમજ સાયન્સ લેબ જોઈને ખાનગી શાળાની રંગત પણ ફીકી પડી જાય તેવી છે। જી હા, ગુજરાતમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના એક અભિનવ પ્રયોગ સાબિત થઈ ગયો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાત સરકારે જૂન 2003થી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના શરૂ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અનુસૂચિત જનજાતિ સમુદાયના લાખો વિદ્યાર્થીઓને આ લાભ મળી રહ્યો છે। હાલ રાજ્યમાં 34 જેટલી શાળાઓમાં 11,066 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને દરેક શાળામાં 480 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીમાં મફત શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં તેમને પુસ્તકો અને નોટબુક પણ મળે છે। આ શાળામાં પ્રવેશ મેળવવા માટે સેન્ટ્રલાઇઝ પરીક્ષા આપવામાં આવે છે, જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના ઘરથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી શાળામાં જ પ્રવેશ આપવામાં આવે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દાહોદમાં શરૂ કરાયેલી આ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે સફળતાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે। અહીંયા ઇમર્સિવ ઈ લર્નિંગ માટે 6 જેટલી ઇન્ટરેક્ટિવ LED, સ્માર્ટ ક્લાસ, ગ્રીન બોર્ડ અને આની સાથે સાથે ભવ્ય લાઇબ્રેરીની પણ સુવિધા આપવામાં આવી છે। તો આ સિવાય કોમ્પ્યુટર લેબમાં 40થી વધુ કોમ્પ્યુટર વાઈફાઈ સાથે જોડાયેલા છે। દાહોદની આ એકલવ્ય શાળામાં વિદ્યાર્થીઓને અલગ અલગ હોસ્ટેલની સાથે રહેવા અને ઉત્તમ વાતાવરણ મળે છે। અહીંયા દિવસની શરૂઆતથી લઈને દિવસના અંત સુધીમાં પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે। દિવસની શરૂઆતની સવાર નાસ્તાથી થાય છે, પછી લંચ અને પછી ડિનર પીરસવામાં આવે છે, જેમાં ફળો, સલાડ, દૂધ અને દહીંનો સમાવેશ કરવામાં આવે છે। રમતગમતની દ્રષ્ટિએ ખોખો, વોલીબોલ, કબડ્ડી, ફૂટબોલ અને ક્રિકેટ માટે મોટું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ અહીંયાના વિદ્યાર્થીઓને સંગીત અને નૃત્યોના વર્ગો દ્વારા તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાની પણ તક આપવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ યુવાનોના ભાવિને વધુ મજબૂત બનાવવા માટે સરકાર આર્થિક મદદ પણ કરે છે। દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ માટે 4,000 રૂપિયા આપવામાં આવે છે। તેની પાછળનો વિચાર એ છે કે દરેક બાળક સ્વચ્છ અને વિશ્વાસથી ભરેલું દેખાય। આ શાળાઓ માત્ર બાળકોને સારું શિક્ષણ જ નથી આપી રહી, પરંતુ સાથે સાથે તેમનામાં પરિવર્તન લાવવા માટે પણ એક મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।